નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટ કરેલું હતું, બરાબર છે. હોમવર્કમાં મેં આપ્યું હતું બહુહેતુક યોજનાનો ચાર્ટ, કે જેમાં કોઈ એક નદી આપી હતી, એના ઉપર એક બહુહેતુક યોજના હતી અને એને લાભ કરતા ઘણા બધા શું હતા, તો કે રાજ્યો આપણને આપેલા હતા. બરાબર સ્ટુડન્ટ, એટલે એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું અને એ આખો ચાર્ટ મેં 3 વખત હોમવર્કમાં આપ્યો હતો. આજે આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીએ. ભારતનો વારસો. વારસો એટલે શું, તો કે જો વારસો ઘણા બધા હોય. આપણને આપણા મમ્મી પપ્પા તરફથી મળતા હોય, દાદા દાદી તરફથી મળતા હોય, બરાબર છે. પછી આપણને પેઢી દર પેઢી પણ અમુક વસ્તુના વારસા મળેલા હોય. શારીરિક હોય, માનસિક હોય, ભૌતિક હોય, જૈવિક હોય, સાંસ્કૃતિક હોય, ઘણી બધી ટાઈપના વારસો છે. એ શું છે એકચ્યુઅલમાં, તો આપણે ચેપ્ટર નંબર 2માં પહેલાં જ પેરેગ્રાફમાં આપણે ભણ્યા હતા કે વારસો કોને કહેવાય અને કેટલા હોય. તો કે જો આપણને કીધું જ છે બેટા, પહેલી જ લાઈનમાં ભૌતિક અને જૈવિક વારસો. બાળક જન્મ થાય એટલે જન્મે ને એટલે તરત જ એમ કે સેમ એના મમ્મી જેવો છે, કાંઈ એમ કે એના પપ્પા જેવી હાઈટ છે. તો શું કહે છે કે બાળક જેવો જન્મે કે એની સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો. શારીરિક તો દેખાઈ જ આવે, ભૂરા ભૂરા હોય તો એના મમ્મી જેવા હોય, કાં પપ્પા જેવા હોય, ને આઈઝ આવી છે ને તેવી છે. હવે એ તો શારીરિક થયો, બોડી આખું બોડી સ્ટ્રક્ચર. પણ માનસિક એટલે શું, તો કે થોડોક મોટો થાય પછી અમુક બોલવાની સ્ટાઇલ, બેસવાની, એ બધી સ્ટાઇલ હોય. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે માનસિક અને શારીરિક લક્ષણો મળે એને એ બાળકને એના મમ્મી પપ્પા પાસેથી. તો એને કહેવાય જૈવિક વારસો. પછી જ્યારે બાળકને મોટો થઈ જાય, એના દાદા દાદી તરફથી કે મમ્મી પપ્પા હોય કે ન હોય, એને ઘર આપે, મકાન, જમીન, ઉદ્યોગ, જાગીર, સ્થાવર જંગમ મિલકત, એટલે ભૌતિક બધી જે વસ્તુઓ હોય, બરાબર, એ બધું એને વારસામાં મળે. દાદા એમ કે આટલું તારું, આટલું તારું, પપ્પા એમ કે આ તારું છે ને ઓલું છે ને, બરાબર. તો એ જે ભૌતિક વસ્તુ મળે તો એને કહેવાય ભૌતિક વારસો, બરાબર. અને આપણે સાંસ્કૃતિક વારસો ભણ્યા હતા કે માનવી પોતે જન્મે છે, થોડોક મોટો થાય પછી પોતે પોતાનું આઈડેન્ટિટી, પોતે કંઈક નવું શીખે, એના માતા પિતાથી પણ અલગ. માતા પિતા દ્વારા ચલો ભૌતિકેય મળી ગયું, જૈવિકેય મળી ગયું, પણ પોતે પોતાની લાઈફમાં કાંઈક તો મેળવવાના જ છે, બરાબર. તો શું કહે છે કે જો પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા એ પોતે પોતાની લાઈફમાં કંઈક મેળવે, કાંઈ નવું સર્જન કરે, બરાબર. તો એને કહેવાય બેટા સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો. તો આ 3 વારસા સમજાણા કે વારસો આવી રીતે આપણને મળે. હવે આપણે આ ચેપ્ટરમાં ભણીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ. પ્રાચીન સંસ્કૃતિ એટલે કે આપણી સંસ્કૃતિમાં આપણને ખબર જ છે કે જો નવું ઘર લઈ તો આપણે કુંભ મૂકવા જાય, હવન કરીએ, ગાયત્રી મંત્ર, ગાયત્રી યજ્ઞ કરીએ. પછી નાનું બાળક જન્મે તો છઠ્ઠીમાં ઓલું ઓળી જોડી પીપળ પાન ને એવા ગીત ગાઈને નામ પાડે ફૈબા. પછી પૂજા કરે નાના બાળકની, છઠ્ઠને દિવસે વિધાતા લેખ લખવા આવે, એવું ઘણી બધી માન્યતા હોય. ધેન આફ્ટર મેરેજ થતા હોય તો 7 ફેરા ફરવાના હોય ને આ કરવાનો ને ગણપતિની સ્થાપના કરવાની. એ બધી આપણી ભારતીય શું છે, એક જાતની સંસ્કૃતિ છે. તો કે આ સંસ્કૃતિ એવું નથી કે 10 વર્ષ કે 100 વર્ષ પહેલાંની છે, પ્રાચીન સમયથી. એટલે આપણા પૂર્વજો આજથી 7 પેઢી લ્યો ને તો એ પણ આ જ કરતી, આપણે પણ આ જ કરવાનું છે અને આપણી પછીની પેઢી છે ને એ પણ એ જ કરશે, બરાબર. તો આપણી સંસ્કૃતિ કેવી થઈ ભારતની, તો કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ, આપણો પ્રાચીન એક ગ્રંથ હતો વિષ્ણુ પુરાણ. નેટમાં સર્ચ કરજો વિષ્ણુ પુરાણ. માં શું લખ્યું છે ભારત વિશે, તો કે ઉત્તરઃ યત સમુદ્રસ્ય હિમાદ્રેચ્વે દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંસતીય. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલય
દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ. ઉત્તરમાં શું આપ્યું છે આપણને? બહુ જ સરસ. ભારતનું સ્ટ્રક્ચર જુઓ તો ભારતના ઉત્તરે આવ્યું છે હિમાલય, દક્ષિણે સમુદ્ર છે, જેના સંતાનો ભારતીય છે એમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય ત્યારે સંકલ્પો લેવામાં આવે. પંડિતજી એમ કે જમણા હાથમાં ફૂલ લ્યો, કંકુ ચોખા મૂકે અને પછી એમ કે આંખ બંધ કરીને તમારા કુળદેવતાને યાદ કરો, સંકલ્પ કરાવે. તો કે ક્યારેય પણ શુભ કાર્યની શરૂઆત હોય તો સંકલ્પોમાં ભારત વર્ષ, બરાબર. ભરતખંડ છે ને, એક રાજા હતા, ચંદ્રવંશ સૂર્યવંશી રાજા હતા. એના નામ પરથી ભરત રાજાનું નામ છે, એને નામ પરથી ભરતખંડ કીધું. જંબુદ્વીપ એટલે શું? તો એક દ્વીપ છે, બરાબર, પાણી ભરેલો, એને જંબુદ્વીપ, છીછરો એવો એક પાણીની કુદરતી પ્રાકૃતિક પાણી છે જંબુદ્વીપ, એના ઉપરથી. અને આર્યો આપણા દેશમાં આવ્યા હતા, સૌથી પહેલી પ્રજા, એટલે આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત. પૂર્વ અરુણાચલ ને અસમ ને એ બધું, પશ્ચિમે ગુજરાત છે, દક્ષિણે તમિલનાડુ, કેરળ, કર્ણાટક એ બધું. ત્રણેય દિશાઓમાં શું છે? તો કે સમુદ્ર એક બાજુ બંગાળની ખાડી, અંદમાન નિકોબાર, એક બાજુ અરબ સાગર અને નીચે હિન્દ મહાસાગર, અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા, એ હિમાલય આખો ફેલાયેલો છે. એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભારત દેશ છે. કુદરતી છે, એ આપણે કાંઈ કરેલું નથી બેટા. આપણા દેશની સમૃદ્ધિ એટલે આપણો દેશ એક સમયે બેટા સોને કી ચીડિયા હતો. સોને કી ચીડિયા એટલે બધો વેપાર, બહુ બધા મોટા મોટા રાજા મહારાજાઓ, રજવાડાઓ, બધી પ્રજા એ રાજાઓના સમયમાં એકદમ સુખી હતી. અને આપણા દેશમાં એટલો બધો રૂપિયો હતો કે એની કોઈ સીમા જ નહીં. આપણે બહારથી જ્યારે રાજા મહારાજાઓ બહારથી વેપાર કરતા આપણા દેશ સાથે, કે એ લોકો આપણે એની સાથે ને એ લોકો આપણી સાથે, ત્યારે ભારત એને રિટર્નમાં ન કોઈ વસ્તુ આપતા. શું આપતા? તો કે સોના મહોરો આપતા. એટલો રીચ દેશ હતો, એટલો સંસ્કૃતિવાદી ધાર્મિક દેશ હતો આપણો ભારત. તો શું કહે છે કે આપણા દેશની સમૃદ્ધિ, જો માણસો બહુ સારા ભોળા માણસો ભારતના. નેક્સ્ટ, પ્રજા એટલી સુખી હતી, એટલે કે કોઈ જાતનું ઝંઝટ નહોતી આપણા દેશમાં એ સમયે. વર્ષો સદીઓ પહેલાં શાંત વાતાવરણમાં ભારત દેશ હતો. સંતો, ઋષિઓ, મુનિઓ, આયુર્વેદમાં એટલું બધું નામ હતું આપણું. હજી આપણે આવશે ચેપ્ટર 5માં ત્યારે તમને કહીશ. એટલા બધા કોઈ પણ રોગ હોય તો એને મટાડી દેતા એવા ઋષિ મુનિઓ થઈ ગયા. મોટા માણસો આમ ભવિષ્ય ભાખી શકતા, એટલે જાણી શકતા એવા સંતો મહંતો આપણા દેશમાં હતા. રાજા રજવાડા હતા, અનહદ અઢળક પૈસો, સુખી પ્રજા. તો આ બધું બહારના દેશોએ જોયું. આપણા દેશની સમૃદ્ધિ, એટલા બધા પૈસા હતા કે એનાથી આકર્ષાય. કોઈ બહુ સરસ પાર્ટીમાં ગયા હોય, મેરેજમાં ગયા હોય ને કોઈની એટલી મસ્ત સાડી હોય કે કપડાં મસ્ત કોટ પહેર્યા હોય, બરાબર, તો આપણે એને 2-3 વખત તો જોઈએ જ વળીને. ગમે ત્યાં હોય ને તો આપણને એ વ્યક્તિ ઉપર તો એકવાર નજર જાય. તો એ એક જાતનું આકર્ષણ છે. તો વિદેશી પ્રજાને પણ ભારતની આ સમૃદ્ધિ શું થઈ ગયા? તો એનાથી આકર્ષાયની અનેક વિદેશી પ્રજાઓ આપણા દેશમાં વેપાર કરવા આવી. અને શું કર્યું? વેપાર કરવા આવી એને મજા આવવા માંડી. ગયા માણસો તો બહુ સારા, કોઈ જાતનું કાંઈ ખોટું બોટું કરતા નથી, બરાબર. પૈસો સારો મળે, રહેવા પીવા અહીંયા કદાચ રહી જાશું, બરાબર, તો એ કંઈ વાંધો વચકો આ લોકોના ભારતના લોકોને નથી. આ બધું એને 10-15 વર્ષ 5 વર્ષ ધંધો કર્યો, સફળ થયા હોય, પૈસા ટકે તો સુખી જ થાય. ભારતમાં આવે એટલે તો, ગુજરાતમાં આવે તો ડબલ સુખી થાય. કેમ કે એવું કહે છે બેટા કે આખા વર્લ્ડમાં છે ને ગુજરાતી પ્રજા છે. એકેય એવો દેશ નથી કે એકેય એવું વર્લ્ડનું સિટી નથી, બરાબર, એકેય દેશનું એવું શહેર નથી કે જ્યાં એક પણ ભારતીય ન, એક પણ ગુજરાતી ન હોય. ગમે ત્યાં તમે જાઓ ને એટલે તમને ગુજરાતી મળી જ જાય ગુજરાતી, બરાબર. તો શું કહે છે? તો કે વિદેશી પ્રજાઓ વેપાર કરવા જ ખાલી આવી હતી. પછી તો કે અહીંયા શું થઈ ગઈ? તો કે એ સ્થાયી થઈ ગઈ, એને મજા આવવા માંડી.
અને ભારતીય સંસ્કૃતિના મહાનદ એટલે તો કે એ સંસ્કૃતિમાં એ ભળી ગઈ, કેમ કે એ લોકો આપણા લોકોએ એને એટલો બધો સપોર્ટ આપ્યો વેપારમાં. પછી રહેવા આવ્યા એટલે હળી મળીને રહેવા માંડ્યા. હવે તમારા જ ક્લાસમાં તમે 50 જણા છો, 51મો કોઈ નવો સ્ટુડન્ટ આવે હોશિયાર હોય એ તો તમારા ક્લાસમાં બેસાડી દે. પછી એ છોકરો તો આપણને ન બોલાવે, પછી જેની બેન્ચમાં બેસાડે ને, કે છોકરો હોય તો છોકરી, જેની બાજુમાં બેસાડે ને એટલે એ જ વ્યક્તિ, એ તો કંઈ નવો સ્ટુડન્ટ તો નહીં બોલે. પણ તમે મારી જેમ દોઢા થઈને એક બોલશો, કઈ સ્કૂલમાં ભણતો હતો, અહીંયા જ રહેશ તું, કઈ જગ્યાએ રહેશ, એમ કરીને આપણે જ પહેલાં વાતું ચાલુ કરીએ. અને પછી હોશિયાર હોય તો બધા એનાથી શું થાય, આકર્ષાય. પછી બ્રેક પડે ને એટલે બધા હાલ આપણે આમ કરીએ, હાલ આપણે તેમ કરીએ, એમ આપણે શું કરવા માંડીએ, વાતો કરવા માંડીએ. તો આપણે શું કર્યું, એ ગમે એ ધર્મનો હોય, બરાબર. આપણા ક્લાસમાં તો હિન્દુ અને મુસ્લિમ બેય ધર્મના, આપણી સ્કૂલમાં પણ છે અને આપણા ક્લાસમાં પણ છે. હિન્દુ મુસ્લિમ બેય ધર્મના સ્ટુડન્ટ આપણા ક્લાસમાં તો બેસે જ છે બેટા. તો શું કરવા માંડ્યા, તો કે ધીમે ધીમે જો ધર્મનો ભેદ વયો ગયો, જાતિ જ્ઞાતિનો ભેદ વયો ગયો, કાળા ધોળાનો ભેદ આપણે તો કોઈ દી રાખીએ નહીં. એક જ લંચ બોક્સમાંથી 5 જણા મુઠ્ઠા ભરી ભરીને ખાતા હોય, બરાબર. તો આપણે શું કર્યું કે એનું બિહેવિયર વોટેવર, એનું નામ ઠામ કાંઈ પણ વસ્તુ જોતા નથી, આપણે એને આપણા ક્લાસમાં અપનાવી લીધો, આપણા ગ્રુપમાં અપનાવી લીધો, આપણે આપણી જાતે પણ એ વ્યક્તિને અપનાવી લીધો. તો ભારતીય સંસ્કૃતિ વિદેશી પ્રજા હતી, તો ભારતીય સંસ્કૃતિએ એને પોતાની અંદર શું કરી લીધો, તો કે સમાવી લે છે મહાનદમાં. એટલે એવડા મોટા ભારતમાં એ વ્યક્તિને આવકાર આપે છે. આ આદાન, હવે એ વ્યક્તિ પછી શું કરશે, એ કંઈક બીજા રાજ્યમાંથી આવ્યો તો એનો પહેરવેશ અલગ અલગ હોય, એ અલગ અલગ નાસ્તો લઈ આવતો હોય, તો આપણે આપણા મમ્મીને કહીએ, મમ્મી તું એવું બનાવ ને, મારો ફ્રેન્ડ લઈ આવે છે. પછી એના કપડાને એવું હોય તો આ મારે આવું સીવડાવવું છે, બરાબર. એ અલગ ટાઈપનો ચાંદલો કરતા હોય, કે અલગ ટાઈપનું બોલતા હોય, કે અલગ શબ્દો વાપરતા હોય. આપણે એકને એક વસ્તુના 2 શબ્દો થતા હોય, એ લોકોના રાજ્યમાં અલગ હોય ને આપણા રાજ્યમાં અલગ હોય. તો આપણે ધીમે ધીમે એના રંગમાં રંગાઈ જાય, કપડામાં, ખાવામાં, પીવામાં. તો શું થયું, તો કે વિદેશી પ્રજા હતી, ભારતના લોકો સાથે ભળી ગઈ, એ આપણી સંસ્કૃતિ અપનાવવા માંડ્યા, આપણે એની સંસ્કૃતિ અપનાવવા માંડ્યા. તો કે આમ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તન આવ્યા. હવે આવવા જ માંડે ને, એ આપણું શીખવા માંડ્યો, આપણે એનું શીખવા માંડ્યા. આપણે કોઈ આખું એક ઇન્ડિયન કે ગુજરાતી જો ફોરેનમાં રહેવા જાય ને તો આજુબાજુવાળા ગુજરાતી શીખી જ જાય, કેમ કે આપણે એટલા સ્વીટ છીએ. એવું કહે છે કે ગુજરાતી સૌથી વધારે મીઠા હોય, બરાબર. પછી અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થવા માંડ્યું, તો કે ધીમે ધીમે જો આપણે એની સાથે ફ્રેન્ડશિપ તે ધીમે ધીમે એનામાં અમુક એના રિવ્યૂ આપણામાં ધીમે ધીમે આવવા માંડ્યા, અને આપણા એનામાં પછી ધીમે 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 એક પેઢી બીજી પેઢીમાં કન્વર્ટ થવા માંડે, ધીમે ધીમે આપણે એના જેવા થવા માંડીએ. અને નવી પેઢી જ્યારે આવે તો એનામાં પણ થોડાક લક્ષણ આવવા માંડે છે. આમ એક પેઢી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, અને તેનો સાતત્યપૂર્ણ એટલે સચ્ચાઈની રીતે આપણે એ વસ્તુને એક્સેપ્ટ પણ કરી, અને શું કર્યો, તો કે વિકાસ પણ કર્યો, બરાબર બેટા. નેક્સ્ટ, ભારતનું સ્થાન. તો જો વર્તમાન ભારતનું સ્થાન, અત્યારનું રિસન્ટ ભારત, જ્યારે આ બુક છપાણી એ સમયનું 2016-17 ખબર નહીં ત્યારનું વર્તમાન ભારતના સ્થાન કેવડું છે, કદ, વિસ્તાર. આપણે ધોરણ 9માં ભણી ગયા, ચેપ્ટર નંબર 13માં આપણે 7મો નંબર આવે છે, ચીન પહેલી વસ્તી ધરાવતો. એવું પ્રાચીન સમયનું ભારત બહુ વિશાળ હતું, કેમ કે 562 રજવાડા હતા, બરાબર. હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ જો વિસર્ધો તા, તનેકાનો તા, ર, કેવડું મોટું લખવાનું, 4 આલ્ફાબેટ લખવાના થાય, એટલે અક્ષર લખવાના થાય, બરાબર. વિસતાર, તો લખવામાં મોટું તો 7, વસ્તી બોલવામાં નાનું, લખવામાં નાનું, તો કેટલું, બીજું. જો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મું, વસ્તી લખવામાં નાનું, બોલવામાં નાનું, બીજું સ્થાન ધરાવે છે, બરાબર બેટા. હોમવર્કમાં ભારતનું સ્થાન જણાવો, હોમવર્કમાં છે ને ભારતની વિશેષતાઓ જણાવો, નવનીતમાં પ્રશ્ન છે, બરાબર. ભારતની વિશેષતાઓ જણાવો હોમવર્કમાં. નમસ્કાર.